નાવ હવે આપણી સિરીઝમાં છે પૂર્ણ ભવિષ્યકાળ. ઇટ્સ વેરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચાલુ ભવિષ્યકાળનો એટલો ઉપયોગ નથી એટલો તો આનો છે. શું કે આપણે એવું ધારતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ કે ચલો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પહેલાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. ચલો અત્યારે 2025 ચાલે છે, હું એમ કહું કે મેં 2027 એટલે 2027 સુધીમાં નવું ઘર ખરીદ્યું હશે, તો ઇટ મીન્સ કે 2027 આવે ત્યાં સુધીમાં ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તમે 8 વાગ્યા પહેલાં સુરત પહોંચ્યા છો, તો 8 વાગે ત્યાં સુધીમાં સુરત પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. હા, ખાસ વધારે આમાં પૂર્ણ ભવિષ્યકાળ હોવાથી આપણે હેવનો યુઝ આવશે જ. કમ્પલસરી V3 છે, પૂર્ણકાળ છે. શબ્દો જે બધા જે સમયદર્શક છે એમાં બાય વધારે યુઝ થશે. ફોર એન એક્ઝામ્પલ, બાય મોર્નિંગ સવાર સુધીમાં, બાય 2027 સુધીમાં, બાય હિઝ નેક્સ્ટ બર્થડે તેના પછીના જન્મદિવસ સુધીમાં. તો બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આ અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં. 2-3 એક્ઝામ્પલ ઇંગ્લિશમાં સમજીએ. મેં 2027 સુધીમાં સુરતમાં 3 ફ્લેટ ખરીદ્યા હશે. આઈ શેલ નહીં, આપણે યુઝ કરીએ આઈ વિલ જ કરીએ. આઈ વિલ હેવ બોટ 3 flats ઇન સુરત બાય 2027. તેણીએ તેના મિત્ર સાથે 11 વાગ્યા સુધીમાં બધી જ વાતો શેર કરી હશે. તો શી વિલ હેવ શેર્ડ હર ફ્રેન્ડ્સ વિથ એવરીથિંગ, ઓલ ધ મેટર્સ વોટ એવર છે, બાય ઇવનિંગ. બીજા જે બે એક્ઝામ્પલથી વધારે ક્લિયર થશે કે તમે આ અઠવાડિયાના અંત સુધીમાં મેસેજ મેળવ્યો હશે અથવા તમને મળ્યો હશે, તો યુ વિલ હેવ રિસીવ્ડ અ મેસેજ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. તેઓએ આ વર્ષના અંત સુધીમાં બધા પૈસા ચૂકવી દીધા હશે, તો દે વિલ હેવ સ્પેન્ટ મની બાય ધ એન્ડ ઓફ ધીસ યર. સો સારો એવો યુઝ છે, ખાસ કરીને કેરફુલી પણ યુઝ કરવાનો હોય છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ. BY બાય સમયદર્શકમાં ખાસ જોઈએ. વિલ હેવ તો કમ્પલસરી છે. હિશીટ હોય તો એમાં હેઝ મૂકવાનું થતું નથી, આ ખાસ યાદ રાખીશું. છતાં પણ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો અને આન્સર તમને મળી જશે. અને નેક્સ્ટ જે લાસ્ટ 10 છે એ શીખવા માટે તૈયાર થઈ જાઓ. થેન્ક યુ સો મચ.